नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जयतु शासनम। नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते।
અને જે શુદ્ધાત્માને એને ખ્યાલ આવ્યો, નિર્ણય આવ્યો, અને પછી કોઈ અપૂર્વ યથાર્થ નિર્ણય આવી ગયો, તો અલ્પકાળમાં અચિરમ થોડા જ કાળમાં કે વધારે કાળમાં એ આત્માને સબેલ વસન થાય છે. એક ભવ્યામૃત નામનું શાસ્ત્ર છે, 110 ગાથા છે. નિવેચન સિદ્ધાર્થ ચક્રવર્તી થયા, એમના શિષ્ય પ્રશિષ્ય થયા, તેમને બનાવ્યું છે. એમાં લખે છે કે આ કાળમાં, આ પંચમ કાળમાં કોઈ જીવને આત્માનો અનુભવ થાય તો કાં 3 ભવે એનો મોક્ષ, 3જા ભવે, અને કાં વધારે 8 ભવ. 8 ભવથી વધારે તને નહીં થાય. પેલા તો તારામાં ભવ જ નથી, ત્યાંથી ઉપાડ કરજે. ભવની વાત બાકી રાખજે. ભવ વિનાની ચીજ છે આત્મા. આત્માને ભવ ભ્રમણ નથી. એ 4 ગતિનું ભ્રમણ ભગવાન આત્માને નથી. એવો અંદર આત્મા બિરાજમાન છે. એ વાત હું તને કહીશ. તે માગણી કરી છે કે પ્રભુ શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય, એમ 2 પ્રકારની તારી માગણી છે. તો એક પ્રકારની માગણી નો ઉત્તર તો કાલે દેવાઈ ગયો છે કે આ પરમાત્મા તત્વ છે, અંદરમાં બિરાજમાન છે, ચૈતન્ય જળ જ્યોતિ, શુદ્ધ અને અશુદ્ધ પર્યાયોથી સર્વથાભિન્ન છે. પેલા સર્વથામાં આવી જા, અનુભવ પછી અનુભવ જ્ઞાનમાં શાદ્વાદ છે. અનુભવના વિષયમાં શાદ્વાદનો અભાવ છે. આ ભાવલિંગી સત્યના વચનો છે. મારા ઘરની વાત હું કહેતો નથી. શુદ્ધ આત્મામાં શાદ્વાદનો અભાવ છે, પણ અનુભવ જ્ઞાનમાં શાદ્વાદનો સદ્ભાવ છે. માટે પેલા સર્વથાથી ઉપાડ કર, અને અનુભવ થતા કથનચિતનું જ્ઞાન તને થઈ જશે. સમ્યક એકાંત પૂર્વક અનેકાંતિક જ્ઞાન થાય ને થાય તો ચિંતા કરીશમાં. એકાંત થઈ જશે તો આ તો એકાંતની વાત છે. કોઈની વાત સાંભળીશમાં રહી જાય તો એવી અપૂર્વ વાત આ 6ઠી ગાથામાં છે. કહી શકાય નહીં, શબ્દમાં વર્ણન ન થઈ શકાય એવા ભાવમાં છે. એ વાત કાલે મેં તને કરી કે પ્રમત અપ્રમત દશાઓ ઉત્પાદિત છે. પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતા હોય છે, થાય છે, આવે છે ને જાય છે. પણ આવે ને જાય એના ઉપર તો લક્ષ્ય છોડી દે. છે ને છે, 3 કાળ આત્મા શુદ્ધ છે. શુદ્ધ પર્યાયથી રહી છે, માટે શુદ્ધ છે. એવી વાત હું મેં તને કાલ કરી. દ્રષ્ટિના વિષયની ધ્યેયની વાત કરી, ધ્યાનનો વિષય આપ્યો તને કાલ. હવે શિષ્યનો બીજો પ્રશ્ન છે કે તો એનો આત્માનો અનુભવ કેમ થાય, એ જણાય કેમ, એ કેવી રીતે પ્રત્યક્ષ થાય? અરે પેલા પરોક્ષ થાય ને પછી પ્રત્યક્ષ થાય. એ શું? આ એ 2 થાય. રુચિવાન જીવને પેલા પરોક્ષ અનુભૂતિ થઈ જાય છે, અને પછી તરત જ પ્રત્યક્ષ અનુભૂતિ પણ થાય છે. એવી વાત અપૂર્વામાં છે. એ અનુભવની વિધિ હું આજે તને બતાવું છું. પણ તું ના પાડીશમાં અને સમજ્યા વિના આમ પણ કરીશમાં. આમ તો કરીશ નહીં, આમ તો રહેવા દેજે. તું પૂતળું ભગવાન પાસે આવ્યો અને આ મને નથી સમજાતું, આમ તો કરીશમાં.
અને સમજ્યા વિના આ પાડીશમાં સમજીને આ પાડે. સમજાય એવું છે, પોતાનું સ્વરૂપ છે. આ વિકથા નથી. અહીંના પ્રભુશ્રીએ કહ્યું કે વિકથાની સખત મનાય છે. અહીંયા આત્મકથા ચાલે છે. બીજું કઈ છે જ નહીં ને. હું પરને જાણું તો મને વિકથાનો વિકલ્પ ઉઠે, પણ મારા જ્ઞાનમાં જ્ઞાય ગણાય છે. પરને જાણવું ઇન્દ્રિય જ્ઞાન તો મારું છે નહીં. સમજાશે નહીં સમજાય એ વાત જ નથી. હવે એક દ્રષ્ટાંત આપીને સમજાવે છે. આત્માનો અનુભવ કેમ થાય? આ પંચમ કાળમાં આ પંચમ કાળમાં ચોથા ગુણસ્થાને સદુપયોગ થાય છે. એમાં દર્શનનો ક્ષય થઈ જાય છે. કેટલાક કહે છે કે અત્યારે સદુપયોગ નથી, ખોટી વાત છે. શાસ્ત્રમાં છે ને અનુભવી જ્ઞાનમાં પણ છે. એ વાત દ્રષ્ટાંતથી સમજાવે છે. ભાઈ સાંભળો. વળી એમ શબ્દ છે. બીજો પારો, પેલો પારો કાલે પૂરો થયો. વળી કહીને હવે વિષય બીજો આપે છે, અનુભવનો વિષય. અનુભવનો વિષય આપો. અનુભવ કેમ થાય એની પ્રોસેસ હવે બતાવે. વળી દાયના આકારે થવાથી, અહીંયા જ્ઞાનમાં જ્ઞાકાર કેવું છે ને, એટલે અહીંયા દાયાકાર કહ્યું છે. દાયાકાર એટલે શું? કે બળવાયોગ પદાર્થો સામે હોય છે કે એના કાળે બળે છે. એના કાળે જયારે બળે છે ત્યારે એને અનુકૂળ નિમિત્ત અગ્નિ છે. અગ્નિ થી લાકડા છણા બળતા નથી. આજ સુધીના લાકડા છણા બળ્યા, આજ સુધીના એ અગ્નિ થી બળ્યા નથી. આ ગરવો ગુટલો નથી, અમૃત નો ગુટલો છે. ધ્યાન રાખજો. સમજાશે, ધીમે ધીમે સમજાશે. કાં તો બે દ્રવ્યની એકતા કરી, કાં બે દ્રવ્યની સાથે નૈમિતિક સંબંધ જોયા કેવો. એ કરતા કરવો સંબંધ નથી ને પરની સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ નથી. આ દ્રષ્ટાંતની અપેક્ષા છે. પછી જ્ઞાનમાં તો જ્ઞાતાગ્નિનો સંબંધ નીકળી જવાનો છે ને જ્ઞાતાગ્નિ અંદર થઈ જવાનો છે. દાયાકાર થવાથી એટલે જયારે લાકડા છાણા સૂકા પાંદડા એની પર્યાયનો બળવાનો કાળ હોય છે, જયારે ઉષ્ણ થવાની પર્યાયનો કાળ એનો હોય છે, સકાળ છે એનો, ત્યારે એમાં અગ્નિ પ્રજ્વલિત થાય છે. ત્યારે એને અનુકૂળ નિમિત્ત અગ્નિ છે, નિમિત્ત છે. હવે હમણાં નિમિત્ત કહીને પાછું નિમિત્ત ને હમણાં ગૌણ કરવાનું છે. પેલા નિમિત્ત મારે કેવું પડે છે સમજાવવા માટે બીજો ઉપાય નથી. એ છે કે લાકડા ને છાણા ભરે છે ત્યારે સંયોગથી જોવામાં આવે. બળતા છાણા ને લાકડા ને સંયોગથી જોવામાં આવે તો અગ્નિ એમાં નિમિત્ત છે. પણ હવે છાણા લાકડા ને તું એની પર્યાયના ક્ષણિક ઉપાદાનથી એની યોગ્યતાથી જો તો નિમિત્તથી નિરપેક્ષ પડે છે. અગ્નિને અડતી નથી. એક દ્રવ્યના ધર્મ બીજા ધર્મને અડતું નથી. આ એવી અપૂર્વ વાત છે કે એની મેળે મેળે બળે
લાકડા છાણા વગર, અરે અગ્નિ વગર, કે હા એની મેળે બધે છે.